હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. ગુજરાતી એટલે ભજીયા ખાવાના એટલા શોખીન કે ઉનાળાની આ ગરમીમાં પણ ગુજરાતીને ભજીયા ખાવાનું મન થાય જ થાય. પણ હવે આ ચોમાસું ખૂબ નજીક છે તો અવનવા ભજીયા તો બધાની ઘરે બનવાના જ છે. તો આજે હું એવા એક નવા જોરદાર ભજીયાની રેસીપી શેર કરીશ જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં બિલકુલ ડર રાખવાનો નથી, કારણ કે પહેલી વખત બનાવશો તો પણ પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે. અને ખાસ વાત, બેસનના ભજીયા તો બહુ ખાધા, પણ આજે આપણે બેસન કે પછી સોડા વગર જ એકદમ જોરદાર એવા ભજીયા બનાવીને તૈયાર કરશું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ આપણે અહીંયા અડધો કપ જેટલા ચોખાના પૌવા લીધા છે. આ ચોખાના પૌવા છે આપણા ભજીયાને સોફ્ટ બનાવવાનું કામ કરે છે. તો અહીંયા આપણે અડધો કપથી થોડા ઓછા ચોખાના પૌવા લઈ લીધા અને પૌવા જાડા પાતળા કોઈ પણ વેરાયટીના તમે લઈ શકો છો. હવે ચોખાના પૌવા લીધા એટલે આપણે એને વોશ તો કરવાના જ છે. તો અહીંયા આપણે એમાં પાણી એડ કરી 2 થી 3 પાણીથી સરસ એવા ઘસી અને આપણે એને સાફ કરી લેવાના છે. તો આપણા ચોખાના પૌવા છે આપણે મસળીને સરસ એવા ધોશું. અને આપણે જે ટ્રેડિશનલ ભજીયા બનાવીએ ને એમાં આપણે સોડા જો વધારે થઈ જાય તો ભજીયા લાલ થઈ જવાની, કડક થવાનો ડર વધારે રહેતો હોય છે. પણ આ ભજીયામાં આપણે એવો કોઈ જ ડર નથી. જે લોકોને ભજીયા બનાવતા બિલકુલ નથી આવડતા એ લોકો પણ આ ભજીયા ટ્રાય કરી શકે છે. પહેલી જ વારમાં પરફેક્ટ એવા બનીને તૈયાર થશે. હવે 2 થી 3 ચમચી જેટલું પૌવામાં પાણી એડ કરી અને આપણે એને પલળવા માટે સાઈડમાં રાખી દીધા. ત્યાં સુધીમાં મેં અહીંયા એક નાની સાઈઝનું કાચું બટેટું લીધું છે. હવે બટેટાની ઉપરની છાલ આપણે હટાવી દીધી અને બટેટાના આ રીતે એકદમ બારીક ટુકડા કરીને આપણે રેડી કરી લેવાના છે. તો મેં અહીંયા એક નાની સાઈઝનું બટેટું લીધું. એની જગ્યાએ જો તમારા ઘરમાં બાળકો હોય કે તમને બટેટું થોડું વધારે પસંદ હોય તો બટેટાનું પ્રમાણ તમે થોડું વધારી શકો છો. તો અહીંયા બટેટાના આ રીતે બારીક અને પાતળા ટુકડા કરી અને આપણે રેડી કરવાના છે. તો જો તમે જોઈ શકતા હશો કે મેં આના કેવા પાતળા અને એકદમ બારીક ટુકડા કરી અને રેડી કરી લીધેલા છે. તો આખું જે બટેટું છે એમાંથી એ જ રીતના મેં બટેટાના ટુકડા કરી લીધા અને 2 થી 3 પાણીથી સરસ એવા આપણે એને વોશ કરી અને સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધીમાં આપણા પૌવા છે એ પણ હવે સરસ એવા હલકા એવા પલળી ગયા છે. પ્રોપર મેશ થઈ જાય એટલા પલાળવાની જરૂર નથી, હલકા પલળે એટલે આપણું કામ થઈ જશે. અહીંયા જોઈ શકો છો હલકા એવા જ પૌવા છે આપણા પલળ્યા. તો અહીંયા આપણે એક મિક્સરનું જાર લઈ લઈએ અને મિક્સરના જારમાં આપણે પૌવાને પલટાવી દેવાના છે. જો પૌવામાં થોડું પાણી બચી ગયું હોય તો પાણી પણ આપણે સાથે જ પલટાવી દઈશું. અને હવે આપણે આમાં એડ કરશું અડધો કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ. જે રોટલી માટેનો લોટ હોય છે એ જ લોટ મેં લીધેલો છે અને લોટ કરતાં પૌવાનું પ્રમાણ ઓછું રાખવાનું છે. હવે આપણે આ બંને વસ્તુને પીસવા માટે અહીંયા ખાટી છાશનો ઉપયોગ કરેલો છે. છાશની જગ્યાએ 2 ચમચી દહીં અને બાકીનું તમે પાણી એડ કરી આવું થીક એવું આપણે આને પીસી લેવાનું છે. અને જો તમે અહીંયા જોઈ શકતા હશો કે આપણે જે બેટર પીસ્યું એમાં હલકા હલકા પૌવા છે એના દાણા દેખાય છે. મતલબ કે પૌવા છે સાવ મેશ નથી થઈ ગયા, હલકા હલકા એના દાણા દેખાય એ રીતનું આપણે એને પીસી અને રેડી કરી લીધેલું છે. અને આવું થીક રહે એ જ રીતે આપણે એને પીસવાનું છે. વધારે પાતળું આપણે બિલકુલ નથી કરવાનું. તો એ વાતનું એક ખાસ ધ્યાન રાખશું કે બેટર છે એને સાવ સ્મૂથ નથી કરવાનું અને સાથે એને પાતળું બિલકુલ નથી કરવાનું. બસ 2 વસ્તુનું ધ્યાન રાખવાનું છે. અને અહીંયા આપણે હવે અડધી ચમચી જેટલું કાચું જીરું એડ કરી દીધું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને થોડા બારીક કટ કરેલા મીઠા લીમડાના મેં પાન એડ કરેલા છે. ખૂબ જ સરસ એવી ફ્લેવર આવે છે તો ચોક્કસથી એડ આપણે કરવાના છે. હવે અહીંયા લાંબુ કટ કરેલી મેં ડુંગળી એડ કરેલી છે. ડુંગળી જો તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. હવે તીખાસ માટે આપણે લીલા મરચાં લીધા છે અને 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરીએ. આપણે લાલ મરચું પાવડરનો ઉપયોગ નથી કરવાના એટલે લીલા મરચાંનું પ્રમાણ ચડિયાતું રાખવાનું છે. હવે મારી પાસે અહીંયા ફ્રેશ મેથી હતી તો 2 ચમચી જેટલી મેં એડ કરેલી છે. તમે મેથીની જગ્યાએ પાલકનો ઉપયોગ કરી શકો છો અથવા તો 1 મોટી ચમચી જેટલી કસૂરી મેથીનો પણ ઉપયોગ કરી શકો છો. અને જો ન હોય તો સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે જે બટેટાના ટુકડા કરીને રેડી કર્યા હતા એ ટુકડા એડ કરી દઈએ અને આ બધી વસ્તુને સરસ એવી હાથની મદદથી આપણે મિક્સ કરવાની છે. મિક્સ પણ કરવાની છે અને સાથે થોડું એવું આપણે એને ફેટવાનું પણ છે, કારણ કે આપણે આમાં સોડાનો બિલકુલ ઉપયોગ નથી કરવાના. તો આ જે ભજીયા બને છે ને કઈ રીતે તળવા એની પણ એક ટ્રીક હોય છે, તો આગળ એ પણ હું તમને જણાવું છું. કારણ કે આપણે આમાં બિલકુલ સોડા એડ નથી કર્યા, સાથે પૌવાનો પણ ઉપયોગ કર્યો છે અને ઘઉંના લોટના ભજીયા બને છે. તો કઈ રીતે તળવા જેથી કરીને એમાં બિલકુલ ઘઉંના લોટનો ટેસ્ટ ન આવે, બિલકુલ છે
એ ભજીયામાં તેલ ન ચડે, તો એના માટે આપણે આગળ વિડીયોમાં એની ટિપ્સ પણ જોવાના છીએ. તો અહીંયા જોઈ શકો છો આપણે એને હલકું એવું ફેટી લીધું, કારણ કે મિક્સર જારમાં ક્રશ કર્યું છે તો વધારે ફેટવાની જરૂર નથી રહેતી. હવે આપણા જે ભજીયા છે એમાં મેઇન ટેસ્ટ છે ફ્રેશ વાટેલા મરીનો. તો મેં અહીંયા અડધી ચમચી જેટલો મરી એડ કરી દીધા અને સાથે 1 ચમચી જેટલું ગરમ તેલ એડ કરી દીધું. સાઈડમાં મેં તેલ ગરમ થવા માટે રાખ્યું હતું, એમાંથી જ 1 ચમચી જેટલું ગરમ તેલ એડ કરી સરસ એવું બધી વસ્તુને મિક્સ કરી દઈએ. ગરમ તેલ એડ કરવાથી ભજીયા છે ઉપરથી હલકા ક્રિસ્પી બનશે, અંદરથી એકદમ સોફ્ટ બનશે. અહીંયા આપણું બેટર બની અને એકદમ રેડી થઈ ગયું અને ભજીયા તળવા માટેનું તેલ તમે એક વખત જોઈ શકો છો. ટ્રેડિશનલ જે ભજીયાનું તેલ હોય છે આટલું ગરમ નથી હોતું, પણ આ જે ઘઉંના લોટના ભજીયા બને છે એનું તેલ એકદમ ઉકળતું ગરમ હોય ત્યારે જ આપણે ભજીયા એમાં એડ કરવાના છે. અને ભૂલથી પણ બિલકુલ સોડા એડ નથી કરવાના, કારણ કે જો સોડા એડ કરશું તો ભજીયા છે એમાં તેલ પણ ચડશે અને સાથે તેલમાં જઈને છૂટું પડી જવાનો પણ ડર રહેશે. પણ સોડા એડ કર્યા વગર જ એટલા સરસ બને છે, તો સોડા એડ કરવાની જરૂર જ આપણે શું હોય. તો અહીંયા આપણે શું કર્યું, ગરમ તેલમાં ભજીયા પાડી લીધા. થોડીવાર માટે આપણે એને બિલકુલ ટચ નહીં કરીએ, એની રીતે ઉપર આવવા લાગે એટલે આપણે એની સાઈડ ચેન્જ કરશું અને હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તળાવવા દઈશું. પણ આ તો થયું એક બેચની વાત, પણ ઘઉંના લોટના ભજીયા છે તો બીજો બેચ કઈ રીતે તળવો એ પણ આપણે ખાસ જોવાનું છે, કારણ કે નહીંતર ભજીયામાં તેલ ચડી જશે. પણ મેં જણાવેલી ટિપ્સથી જો બનાવશો તો બિલકુલ તેલ પણ નહીં ચડે અને ખાવામાં એટલા ચટપટા લાગશે કે તમે મેથીના ગોટા પણ ભૂલી જશો. તો અહીંયા જોઈ શકો છો આપણા ભજીયા છે એનો હલકો હલકો કલર ચેન્જ થવા લાગ્યો છે, તો આપણે એને બહાર કાઢી લઈએ. તો હું એક બેચ છે એ થોડો સોફ્ટ રાખું છું અને એક બેચ છે એને ક્રિસ્પી બનાવીશ. તો તમારી ચોઈસ છે કે તમારે કઈ રીતના ભજીયા તળીને તૈયાર કરવાના છે. તો ચાલો આપણો એક બેચ રેડી થઈ ગયો, તો એને આપણે એક પ્લેટમાં તેલ નિતારી અને લઈ લઈએ. હવે બીજો બેચ તળવા માટે ગેસની ફ્લેમ આપણી સ્લો હતી અને ભજીયા તળાતા હતા એટલે તેલ છે થોડું ઓછું ગરમ છે. તો થોડી વાર માટે તેલને ગરમ થવા દઈએ, મતલબ કે 1 મિનિટ જેવું હાઈ ગેસની ફ્લેમ પર તેલ ગરમ થઈ જાય પછી આપણે બીજો બેચ છે એને એડ કરવાનો છે. અને ખાસ વાત કે એક બેચમાં જેટલા ભજીયા આવે એટલા જ આપણે એડ કરશું, વધારાના ભજીયા આપણે એડ નહીં કરીએ, જેથી કરીને એકબીજા સાથે ચોંટી ન જાય. તો અહીંયા બીજો બેચ પણ સેમ હવે એ જ રીતે તળી લેવાનો છે. બસ તળતી વખતે થોડું ધ્યાન રાખશો એટલે બાકી કોઈ વસ્તુ આપણે ધ્યાન રાખવાની જરૂર નથી રહેતી. અને હા, જો તમે અત્યાર સુધીનો વિડીયો જોઈ લીધો હોય એમાં જો તમને થોડું પણ જો કંઈક પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર જો નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા અને એકદમ સરળ એવા વિડીયો જોવા માટે. અને હું મારા મોસ્ટ ઓફ બધા વિડીયો એવા જ અપલોડ કરું છું જે દરેક વ્યક્તિ ઘરે આરામથી ઘરની વસ્તુથી બનાવી શકે. તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને અહીંયા જો તમને ભજીયા છે મારા થોડા પણ પસંદ આવ્યા હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે વિડીયો તમને કેવો લાગ્યો, અને સાથે જ તમે વિડીયો ક્યાંથી જોવો છો એ પણ મને કોમેન્ટ જરૂરથી કરજો, જેથી કરીને હું તમને થેન્ક યુ કહી શકું. તો અહીંયા જોઈ શકો છો આપણા ભજીયા તૈયાર છે. હું તમને તોડીને પણ બતાવી દઉં છું. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ.